દોસ્તો, આપણે જે કંઈ પણ બોલીએ છીએ તે ખૂબ જ સમજી વિચારીને બોલવું, કારણ કે આપણને જો કંઈ વાગે છે તો તેના ઘાવ તો જલ્દી ભરાઈ જાય છે, પરંતુ આપણે જે ખરાબ શબ્દો બોલીએ છીએ, આપણે જે આપણી તીક્ષ્ણ ધારવાળા શબ્દો બોલીએ છીએ તે કોઈના મગજ ઉપર જો અસર કરી ગયા તો તે ક્યારેય પણ ભૂલાતા નથી ને તે ક્યારેય પણ રૂજાતા પણ નથી. તેને જ લગતી એક મહત્વની કહાની આજે તમારી સમક્ષ લઈને હાજર થયો છું. તેને દર્શાવતી કહાની કે જે આપણે બોલેલા શબ્દો છે તે બીજા ઉપર કેવી રીતે અસર કરે છે તેને દર્શાવતી એક સરસ મજાની કહાની આજે તમારી સમક્ષ લઈને હાજર થયો છું. તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો દોસ્તો, કહાનીની શરૂઆત કરીએ. વર્ષો પહેલાંની આ વાત છે. એક લાકડું કાપનાર વ્યક્તિ જંગલમાં લાકડું કાપવા માટે જાય છે. જ્યારે આ માણસ લાકડું કાપતો હોય છે ત્યાં જ એક ઝાડ નીચેથી એક ગર્જનાનો અવાજ આવે છે. આ લાકડું કાપનાર માણસ પાછળ ફરીને જોવે છે તો તે ઝાડ નીચે એક સિંહ બેઠો હોય છે. હવે આ સિંહ શાંતિથી બેઠો હોય છે એટલે આ માણસ બી જાય છે અને તેમને એમ લાગે છે કે આ સિંહ મને ખાઈ જાય છે. એટલે આ માણસ ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે, પરંતુ સિંહ આ માણસને કહે છે કે તું ભાગમાં, મારા પગમાં કાંટો વાગ્યો છે, તે કાંટો તું મને કાઢી દે, હું તને નહીં ખાઉં. એટલે આ લાકડું કાપનાર માણસ કહે છે કે હું જરૂર તારા પગમાંથી કાંટો કાઢી દઈશ, પરંતુ તું મને ખાઈ જઈશ તો મને બીક લાગે છે, હું અહીંયાથી ભાગું છું. એટલે સિંહ તેમને વિશ્વાસમાં લે છે અને કહે છે કે તું મારા પગમાંથી કાંટો કાઢી દે, હું તને નહીં ખાવ, અને જો તું કાંટો કાઢ્યા વગર ભાગ્યો તો હું તને જરૂરથી ખાઈ જઈશ. એટલે આ માણસ સિંહના પગમાંથી કાંટો કાઢી દે છે અને સિંહ આ માણસને જવા દે છે. માણસ ઘરે જઈને તેમની પત્નીને આખો કિસ્સો સંભળાવે છે કે હું જંગલમાં ગયો અને જંગલમાં આ રીતે હું સિંહથી બચીને આવ્યો. એટલે બચીને આવવાની ખુશીમાં આ માણસ અને તેમની પત્ની એક પાર્ટીનું આયોજન કરે છે અને આ પાર્ટીમાં સિંહને પણ બોલાવે છે. હવે સિંહને આવતો જોઈને તેમના જે મહેમાનો હતા તે ડરી જાય છે. એટલે આ લાકડું કાપનાર માણસ કહે છે કે આ સિંહ બહુ સીધો છે, આ સિંહ તો કૂતરા કરતાં પણ સીધો છે, આના કરતાં તો કૂતરા પણ થોડા તોફાની હોય, કૂતરા પણ આપણને બચકું ભરવાની બીક લાગે, પરંતુ આ સિંહ એવો નથી, સિંહ કૂતરાથી પણ સારો છે. એવું આ વાત સાંભળી જાય છે અને આ સિંહના મનમાં આ જે બોલ્યો કે આ કૂતરા કરતાં પણ સીધો છે તે વાત આ સિંહને મગજમાં ઉતરી જાય છે. એટલે સિંહ તે લાકડું કાપનાર માણસને બોલાવે છે અને કહે છે કે હવે તું તારા ઘરમાંથી કુહાડી લેતો આવ. એટલે તે માણસ કુહાડી લેતો આવે છે અને સિંહ કહે છે કે હવે આ કુહાડીનો ઘા મારા કમર ઉપર કર, મારી પીઠ ઉપર માર. એટલે તે લાકડું કાપનાર માણસ કહે છે કે ના, હું એમ નહીં કરું, જો હું એમ કરીશ તો તું મને ખાઈ જઈશ. એટલે સિંહ કહે છે કે ના, તું મને કુહાડી મારજો, તું મને કુહાડી નહીં મારે તો હું તને જરૂરથી ખાઈ જઈશ. એટલે લાકડું કાપનાર માણસ તે કુહાડી તે સિંહના પીઠના ભાગ ઉપર મારે છે અને સિંહ ત્યાંથી ચાલ્યો જાય છે અને પાર્ટી પણ પૂરી થઈ જાય. વર્ષો વીતે છે. વર્ષો પછી આ લાકડું કાપનાર માણસ હોય છે તે ફરી પાછો જંગલમાં જાય છે અને તેમનો ભેટો આ સિંહ સાથે થઈ જાય છે. હવે સિંહ આ લાકડું કાપનાર માણસને કહે છે કે વર્ષો પહેલા તે એક પાર્ટી યોજી હતી ને તે પાર્ટીમાં તે મને આ ઘાવ આપ્યો તો જો હવે એ ઘાવ એકદમ રૂજાઈ ગયો છે, પરંતુ તે પાર્ટીમાં તે મારી સરખામણી કૂતરા સાથે કરી હતી. તે કીધું હતું કે આ કૂતરા કરતાં પણ સીધો છે, તો એ ઘાવ હજી મારા મનમાં છે, એટલે બોલતા પહેલા તારે 1000 વખત વિચારવું જોઈએ. અને તેનો બદલો આજે એ સિંહે લઈ લીધો, તે શિકારીને ખાઈ ગયો. દોસ્તો, એટલે આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે શું બોલીએ છીએ, ક્યારે બોલીએ છીએ ને કેવી રીતે બોલીએ છીએ તે બહુ જ સમજી વિચારીને બોલવું. આપણી બોલીથી જો કોઈને કોઈ એવો દુઃખ કે ઘાવ પહોંચ્યો તો તેનો બદલો તે ગમે ત્યારે લેશે. એટલે બોલતા પહેલા 1000 વખત વિચારવું, સમજી વિચારીને બોલવું. કારણ કે જો આપણે કોઈને કોઈ મારી લીધું હશે તો તેનો ઘાવ રૂજાઈ જાય છે, પરંતુ આપણે જો કોઈને ખરાબ શબ્દો અપશબ્દો બોલીએ છીએ તો તે ઘાવ ક્યારેય પણ નહીં રૂજાય, વર્ષો સુધી પણ તે સામેવાળા માણસના મગજમાં રહે છે અને તેનો બદલો તે જરૂર લેશે. એટલે હંમેશા સમજી વિચારીને જ બોલવું. જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો સારા આવ્યા વિડીયો અને કહાની જોવા માટે. થેન્ક યુ દોસ્તો.